ભાઈ તમને વેઠા એટલું જ કરજો, નહીં તો અમે તો વ્યાજ હાથે હિસાબ કરવાના બધાનો. હા, વ્યાજ હાથે હિસાબ કરીશું ને, પોલીસ વાળાનો બી બધાનો. અક્કલ આવી જાય. આ તો હજુ અમારી સેમીફાઈનલ છે. હા, હજુ તો પિક્ચર લોન્ચ કરું હું 27માં. આ ટેલર છે. આ તાલુકા જિલ્લા પંચાયત અમારી ટેલર છે. 2027માં જોઈ લેજો, સુપડા સાફ કરી નાખીશું ભાજપના વિસ્તારમાંથી. થઈ જવાના છે. આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નહીં ચાલે નહીં ચાલે ની મોટી ફાંકા ફોજદારી કરતા હતા ને, આમ આદમી પાર્ટી ગુજરાતમાં 6000 ઉમેદવારો, આ પ્રકારના 6000 ઉમેદવારો ઉતાર્યા છે અને ભાજપ ગભરાઈને ડરી ગયું છે. ભાજપના ગૃહમંત્રીને તાર રેલો આવ્યો છે એટલે પોલીસને મોકલે છે. આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ઢીકણું કરો. અહીંયા 2-4 નેતાઓ છે, એમને એવું લાગે છે કે આ બધું અમને હોપી આપ્યું છે. એ નેતાઓને કેમ છું ભાઈ, સાનામાના તમારું કામ કરો. તમારા સાહેબના સાહેબ એ પણ અમારે ત્યાં પાણી ભરવા આવે છે વિધાનસભામાં. હા, તમારા સાહેબો ત્યાં વિધાનસભામાં ઉભા થઈને જવાબો આપે છે, કોઈનાથી ડરતા નથી. આજે ડેડિયાપાડામાં મેં નહોતો ચૂંટાય એના પહેલા તલાટી મંત્રીઓ નહોતા મળતા. આજે મંત્રીઓ 2-2 દિવસે આવે છે, મુખ્યમંત્રી આવે છે, નાયબ મુખ્યમંત્રી આવે છે, વડાપ્રધાનને ડેડિયાપાડામાં આવવું પડ્યું છે. એ તાકાત અમારી છે, એ તાકાત અમારી છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં 1500 એસટીઓ મૂકેલી, ખબર છે ને બધાને? 2 કરોડના સમોસા ખાઈ ગયેલા, 2 કરોડની ચા પી ગયેલા, 2,40 લાખના ઝાંઝરાના ખર્ચા કર્યા હતા. બધા ખર્ચા કર્યા. ડેડિયાપાડા અને સાગબારાની જનતાએ કીધું, સાહેબ તમે ગાંધીનગર પ્રોગ્રામ ગોઠવો ને તો બી અમે તો અમારા ખર્ચે આવું, પણ પ્રોગ્રામ ગોઠવો. એ જ દિવસે પ્રોગ્રામ ગોઠવો. જે દિવસે મોદી આવે એ જ દિવસે તમે પ્રોગ્રામ ગોઠવો. અમદાવાદ ગોઠવો, ગાંધીનગર ગોઠવો, સુરત ગોઠવો, કાં બી ગોઠવો, અમારે તમારી હાથે આવવાનું છે. એ લોકોને કીધું કે ચાલો નેત્રંગ ગોઠવી કાઢીએ. એક બાજુ વડાપ્રધાનનો પ્રોગ્રામ ને એક બાજુ ચૈતર વસાવાનો પ્રોગ્રામ. ત્યાં 5,000-7,000 પોલીસ, 2,000 બીજા કર્મચારીઓ અને 5,000 લોકો, 12,000-15,000. અને નેત્રંગમાં લાખો લોકો સ્વયંભૂ આવીને પોતાના ખર્ચે ઉમટી પડે. આ લોકોનો પ્રેમ છે. ચૈતર વસાવા નાના માણસ છે, પણ જે લોકોનો સહકાર અમને મળે છે, લોકોનો પ્રેમ મળે છે, એ જ અમારી હિંમત ને અમારી તાકાત છે. આ ભાજપના લોકો જેલમાં નાખ્યો ત્યારે કહે કે ભાજપમાં જોડાઈ જાઓ, મંત્રીમંડળ બદલવાનું, મંત્રી બનાવી દઈશું. અલ્લાભાઈ, તમારા મંત્રી તંત્રી બનીશું, બંગલા થશે, ગાડી થશે, પૈસા થશે. જે પોલીસ મને ઘસડીને લઈ જતી તે સલામ કરશે, પણ એનાથી વિશેષ મારી માતા બહેનોના, મારા વડીલોના મારી સાથે આશીર્વાદ છે. એ મારી મૂડી છે. જે આદિવાસી સમાજ આખા ગુજરાતમાં આજે જાગૃત થઈ રહેલો છે, એક થઈ રહેલો છે, એ અમારી તાકાત છે. એમની સાથે અમે ક્યારેય ગદ્દારી ના કરીએ. અને જે દિવસે મારો સમાજ જાગૃત થઈ જશે ને, આવા ગૃહમંત્રી જે પોલીસના વિચારે નાસે છે ને, પોલીસનો ઉપયોગ કરીને, પોલીસને પોતાની ઘરની સમજીને, તે દિવસે, જે દિવસે અમારી સમાજ જાગશે એ દિવસે ગૃહમંત્રીને પોલીસ પણ નહીં બચાવે. જે દિવસે આદિવાસી જાગશે ને, ગૃહમંત્રીને પોલીસ પણ નહીં બચાવે. એટલા માટે આ કહેવા માટે હું આવ્યો છું. આ ચૂંટણી આપણા માટે મહત્વની છે. મને બી કેટલી વાર જેલમાં નાખ્યા છે, દબાવે, ડરાવે. અમે નથી ડરતા, અમે ડરતા નથી એવા લોકોથી. એટલા માટે તમને વિનંતી કરવા માટે આવ્યા છે. આ ચૂંટણી મહત્વની છે. તાલુકા જિલ્લામાં તમે જોઈ લો, એકદમ ફ્રેશ યુવાન લોકો ઉભા છે અને એમને જીતાડી લાવવાના છે. તાલુકા જિલ્લામાં તમે જીતાડીને લઈ આવો, 2027માં એનો ધારાસભ્ય પણ આપણે જીતાડીને લાવી દઈશું. ડેડિયાપાડા અને સાગબારામાં, ડેડિયાપાડામાં ભલે આ લોકોએ મારા પર પ્રતિબંધ મૂક્યો છે, મને આજે જવા નથી દેતા, પણ તમે જોઈ લેજો, ચીકદા, સાગબારા અને ડેડિયાપાડામાં આ વખતે સુપડા સાફ અમે કરી દઈશું એ લોકોને. એ વિસ્તારમાંથી અમે હાવેડો લઈને નીકળેલા છે, સફાઈ કરતા કરતા આવીએ છીએ. આ વિસ્તારમાંથી તમે હાવેડો લઈને રાજપીપળા બાજુ આવજો, ભેગા થઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બનાવી દઈશું. આ લોકો ગભરાઈ ગયા છે, બોખલાઈ ગયા છે. ગમે તે નિવેદનો. પરમ દિવસે તો જિલ્લા પ્રમુખને સાંસદ લડાયા, મારામારી થઈ. સાંસદને 2-3 સપાટા પડ્યા છે. પેલા જિલ્લા પ્રમુખને 2-3 સપાટા સાંસદે આપ્યા છે. કોઈને પૂછીએ છે ભાઈ કોને વધારે પડી, પણ કેતા નથી. મોઢમાર પડ્યા છે પણ કેતા નથી. અંદર અંદર મોઢમાર ખાઈને મલકાયા કરે છે. લડાયા બરાબર.
હા, એટલો ડર, આ ડર એ ચૈતર વસાવાનું નથી, તમે બધા જાગૃત થઈને એમના વિરોધમાં છો એનો ડર. મેં તો પૂછ્યું પેલા મીડિયા વાળાને, તમે તો જઈને પૂછી આવો કે સાંસદ ને વધારે પડી કે પેલા જિલ્લા પ્રમુખ ને, તો પેલા કે તો હવે નહીં કહેવાય એવું. કે મેં કીધું અમારું કેમ ચાલવો છો, ચલાવો એને બી, એ તો ગેબી માર પડ્યો છે એટલે કેતા નથી એવું. કે મારા બેટા લડવા લાયક, ફંડિંગ સારું લડાય, પૈસા સારું લડાય. ચૂંટણીમાં કેટલું ફંડ આવ્યું, કેટલા ઉઘરાવ્યા, 10 કરોડનું કમલમ બનાવ્યું, એમાં લડાયા. એટલે કહેવાનો મતલબ હવે એ લોકોનું પૂરું થવાનું છે. કીધું ને સાંસદે હવે નથી લડવા.